ખીલેલા પુષ્પને મુરઝાતું અટકાવવાનો કોઈ ઉપાય જ નથી. ઉદયાચલે આવી ચૂકેલા સૂર્યને અસ્તાચલે જતો અટકાવવામાં કોઈને સફળતા મળી નથી. વૃદ્ધાવસ્થાના આગમનને રોકવામાં કોઈ યુવાનીને સફળતા મળી નથી. પણ દીપકને એકવાર પ્રગટાવી દીધા પછી જો એમાં સતત ઘી પૂરતા રહેવામાં આવે છે અને એને હવાથી બચાવતા રહેવામાં આવે છે તો એને પ્રગટેલો જ રાખવામાં સફળતા મળતી જ રહે એવી પૂરી શક્યતા છે. વાસ્તવિકતા એટલું જ કહે છે કે તમારી પાસે શીળ, સદાચાર, સંસ્કાર કે સદ્ગુણોની જે પણ મૂડી છે એને જો તમે સુરક્ષિત રાખી દેવા માંગો છો તો તમારે એક બાજુ સત્પ્રેરણાનું ઘી એમાં પૂરતા રહેવાનું છે અને ગલત નિમિત્તોની હવાથી બચતા રહેવાનું છે. એમાં જો તમે થાપ ખાધી તો ગયા કામથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.